છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે, ચિંતા કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે. અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું. આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર 2024માં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ 2024 દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને, વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડ મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક પ્રતીતિ થાય તે મુજબ પોલીસ કામ કરે. પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી. આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત 3 મુખ્ય પાયાઓ છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે, તમે સૌ જાણો જ છો, જેને આપણે કહીએ છીએ 13 તુજકો અર્પણ. મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સન 2024માં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં 13 તુજકો અર્પણના 3300થી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈ પણ ફ્રોડની માધ્યમથી એવા 153 કરોડની મિલકત જે તે પ્રજાના લોકોને ગુજરાત પોલીસ માટે કે અન્ય રાજ્યના પોલીસ માટે સૌથી મોટો પડકાર કોઈ એક વિષય ઉપર કહેવા જઈએ તો કદાચ યોગ્ય ન હોય. આપણી જે કામગીરી છે સલામતી અને સુરક્ષાની એમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થઈ જાય છે. એમાં મહિલા અને બાળ સુરક્ષાની મેં આપણે વાત કરી, મેં આપણે સાયબર સુરક્ષાની મેં વાત કરી, મેં કદાચ મારે કહેવાનું રહી ગયું
પણ ગુજરાત પોલીસ તરફથી છેલ્લા 2-3 વર્ષમાં નાર્કોટિક્સ અંગે જે કેફી દ્રવ્યોની જે આ લડાઈ છે એ લડાઈમાં ગુજરાત પોલીસનું ખૂબ સારું યોગદાન રહ્યું છે અને આ તબક્કે ગુજરાત પોલીસના વડા તરીકે કેન્દ્રના જે અમુક સંસ્થાઓ છે જેને સાથે રહીને, દાખલા તરીકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે, સેન્ટ્રલ આઈબી છે, કોસ્ટગાર્ડ છે, નેવી છે, એ તમામની સાથે સંકલન અને સંબંધમાં નાર્કોટિક્સની જે લડાઈ છે, નાર્કોટિક્સના જે ચેલેન્જ છે, જે પડકાર છે, એના માટે પણ ગુજરાત પોલીસ તરફથી ખૂબ અસરકારક કામગીરી થઈ છે. એટલે નાર્કોટિક્સની બાબત હોય, સાયબર ક્રાઇમની બાબત હોય, મહિલા સુરક્ષાની બાબત હોય, સિનિયર સિટીઝન્સની બાબત હોય, એ તમામ બાબતોમાં ગુજરાત પોલીસ અને પોલીસ સ્ટેશનની જે બેસિક પોલીસની ફંક્શનિંગ યુનિટ છે, જે ફંક્શનલ યુનિટ છે પોલીસ સ્ટેશન, એ પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ હોય અને ગુજરાત પોલીસની દરેક અધિકારી, દરેક કર્મચારીની અંદર કંઈક ને કંઈક પ્રતિભા છે, કંઈક ને કંઈક ક્ષમતા છે. એમને ક્ષમતા છે એક યોગદાન આપવા માટેની, અને એક ક્ષમતા, એક લીડરશિપ ડેવલપ થાય પોલીસ અધિક્ષકોમાં અને પોતાના દરેક અધિકારી અને કર્મચારીને એ પ્રોત્સાહિત કરે કે આપણી જે લાર્જર ગોલ છે ગુજરાત રાજ્યની સલામતી અને સુરક્ષા, એમાં દરેક લોકો એમની રીતે, એમની પ્રતિભા, એમની જે ક્ષમતા છે એ પ્રમાણે એને યોગદાન આપે. એટલે ટૂંકમાં મેં તમને જે વાત કરી કે અલગ અલગ પડકારો છે અને અલગ અલગ પડકારોને સામના કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં. પોલીસ અને ગુજરાત સરકાર મહિલા સુરક્ષા માટે ખાસ ધ્યાન આપતી હોય છે. આપ બધાએ શી ટીમ્સ વિશે તો સાંભળ્યા જ હશો. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે અને એ શી ટીમ્સના માધ્યમથી સિનિયર સિટીઝન્સ અને મહિલાઓની સલામતી અને સુરક્ષા અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ. ઉદાહરણ હું આપને આપું કે ગયા વર્ષે 2024માં રક્ષાબંધનના દિવસે અમારી શી ટીમ્સની મહિલા પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્યના 25,000થી પણ વધુ સિનિયર સિટીઝન્સને જઈને રૂબરૂ મળ્યા હતા અને એમને રાખડી બાંધી હતી. એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ માટેનો એક પ્રયત્ન છે. એ જ રીતે ટીચર્સ ડેના દિવસે અમારી શી ટીમ્સ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ સ્કૂલ્સમાં જઈ 10,000થી પણ વધુ શિક્ષકોનું બહુમાન અને સન્માન જાહેરમાં કરવામાં આવી હતી. અને એ પ્રકારે પ્રજા અને પોલીસ વચ્ચેનું એક સેતુ બાંધવાની પ્રયત્ન શી ટીમ્સ મારફતે થઈ છે. અમને થોડાક દિવસ પહેલાં એક નિર્ણય ગુજરાત પોલીસ તરફથી લેવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સાંત્વના કેન્દ્રની રચના થાય. અગાઉ દરેક પોલીસ સ્ટેશનમાં 4 અલગ અલગ એકમો હતી. એક 181 અભયમ, પછી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સિસ્ટમ, પછી વિમેન હેલ્પ ડેસ્ક અને ચોથો ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર. એ ચારે ચાર મહિલા અને બાળકોની કાઉન્સિલિંગ, મહિલા અને બાળકોને માર્ગદર્શન, મહિલા અને બાળકોનું સલામતી અને સુરક્ષા માટે કામ કરતી હતી. પરંતુ આ ચારે ચારમાં કોઈ સંકલનનો અભાવના કારણે અમુક વખતે પ્રોબ્લેમ્સ થતું હતું. આ ચારે ચારમાં યોગ્ય સંકલન થાય, સંબંધ થાય અને ચારે ચાર એકમો એક સાથે મળીને એક છત નીચે યોગ્ય રીતે, પ્રભાવશાળી રીતે, અસરકારક રીતે કામ કરી શકે, એના માટે એક છતની નીચે જ જેને આપણે સાંત્વના કેન્દ્ર કહીએ છીએ, એ સાંત્વના કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે, મને આસ્થા છે કે આ સાંત્વના કેન્દ્રના સ્થાપનાથી દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ સિનિયર સિટીઝન કે કોઈ મહિલા અને કોઈ પીડિત બાળક જતા હોય ત્યારે એમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવશે, એમને યોગ્ય રીતે સાંભળવામાં આવશે. સંવેદનશીલતા, પોલીસની પ્રક્રિયામાં સેન્સિટિવિટી, સંવેદનશીલતા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે આ સાંત્વના કેન્દ્રના માધ્યમથી આ પ્રકારની સંવેદનશીલતા પણ પોલીસની કામગીરીમાં એનો સમાવેશ કરવામાં આવે એવા પણ પ્રયત્નો ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે.
કોઈ પણ પોલીસ તંત્ર હોય પોલીસ તંત્રની જે મૂળ ફંક્શનિંગ જે છે એ છે પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારાત્મક પગલાઓ લેવામાં આવે, પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો જોવા મળે તો આપોઆપ ઓવરઓલ પોલીસ ફંક્શનિંગ એ સુધરી જાય. એટલે છેલ્લા કેટલાક સમયથી દરેક પોલીસ કમિશનર્સ અને દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષક તરફથી પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી છે અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જે કંઈ ઉણપ છે એના સોલ્યુશન્સ લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. એ જ શૃંખલામાં પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવા માટે, સુધારા લાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીઓ તરફથી નિયમિત પોલીસ સ્ટેશન્સની વાર્ષિક ઇન્સ્પેક્શન્સ થતી હોય છે. આપણે જાણીએ છીએ કે આ ઇન્સ્પેક્શન્સ કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ મિશન નથી. પોલીસ સ્ટેશનમાં કોઈ શું ભૂલ કરી છે એ નથી, પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરે, પોલીસ સ્ટેશનના માણસોને માર્ગદર્શન આપે, સૂચનાઓ આપે અને એના થકી પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રૂવમેન્ટ થાય. તે હેતુથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસમાં પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે 2024માં ગુજરાત રાજ્યના 100% પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન્સ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માધ્યમથી થઈ છે અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જ્યારે પોલીસ અધિક્ષકશ્રીઓ જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન્સમાં જાય છે ત્યારે ત્યાં 3 થી 4 નાઇટ ત્યાં રોકાય છે અને 3-4 દિવસ ત્યાં રોકાય, પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરે, સ્થાનિક લોકોને મળે, આઉટપોસ્ટમાં જાય, ચોકીઓમાં જાય, રેકોર્ડ્સની ચેકિંગ કરે, ક્રાઇમની આખી પેટર્ન્સનું એનાલાઇઝ કરે. એ તમામ પ્રકારની કામગીરી આ વાર્ષિક તપાસણી દરમિયાન થતી હોય છે. 2024માં જે મેં તમને કીધું કે દરેક પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી પોલીસ અધિક્ષક મારફતે પૂર્ણ કરવામાં આવી અને આ સમય દરમિયાન 1200થી પણ વધુ નાઇટ હોલ્ટ પોતાના હેડક્વાર્ટરથી બહાર, પોતાના મુખ્ય મથકથી બહાર પોલીસ અધિક્ષકશ્રીઓ કરી છે અને એના કારણે પોલીસ સ્ટેશનની જે કામગીરી છે એમાં ઇમ્પ્રૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે અને એના કારણે જ આજે ગુજરાત રાજ્યમાં દરેક મેજર ક્રાઇમ હેડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જે ઘટાડો છે એ હું તમને આ પ્રેસ કોન્ફરન્સમાં જાણ કરીશું, પણ આ પોલીસ ક્રાઇમમાં ઘટાડો જે છે એ આપોઆપ થઈ જતું નથી. એના માટે જે વ્યવસ્થાઓ છે, જે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે, જે કાર્ય પદ્ધતિ છે, એમાં ઉત્તરોત્તર સુધારો થાય, ઇમ્પ્રૂવમેન્ટ થાય. એ જે આખી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ એ કાર્ય પદ્ધતિમાં ઇમ્પ્રૂવમેન્ટ થાય તે માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ અને એનો પરિણામ છે કે મોટા ભાગે દરેક હેડમાં ક્રાઇમમાં આપણને ઘટાડો જોવા મળ્યું છે, જેને તમને હું આંકડો પણ આપીશું. હોસ્પિટલ છે કે અન્ય છે, કેટલાક આરોપીઓ છે જે પકડાય છે પરંતુ એમના વરઘોડા પોલીસ નથી કાઢતી કારણ કે VIP. હવે એમાં આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા, એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે. પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર
અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે. પરંતુ ધીસ ઇઝ વન વર્ડ, આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું. એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે. સાહેબ આપે જે રેડ કરે છે પછી જે એક્શન જે લોકલ લેવલ પર લેવા જોઈએ, 1 કરોડનો સાહેબ લીગર પકડાય છે, પછી જે એક્શન લેવા જોઈએ સાહેબ, તો એ એક્શન પણ સાહેબ દેખાતા નથી બેસિકલી. અને એક જ પોલીસ ઓફિસર સાહેબ 10 વખત એસએમસી રેડ કરે છે, અને ત્યાં પીઆઈ હોય કે લોકલ હોય સાહેબ, ક્યાંય કોઈ એક્શન જ નથી લેવાતા. અને આજથી 4 વર્ષ પહેલાં સાહેબ એવું હતું કે 10,000ના કેસ હતો તો પીઆઈને બદલી નાખતા હતા. છેલ્લા 4 વર્ષથી તો સાહેબ આખી સિસ્ટમ જ બ્લોક થઈ ગઈ છે. તો સાહેબ એસએમસીને આપણે અલગ પોલીસ સ્ટેશન આપીએ છીએ, એને આપણે સ્પેસિફિક પ્રમોટ કરીએ છીએ, પણ એસએમસી એક્શન લે છે સાહેબ, એના પછી અહીંયા નેશનલ લેવલ પર તો કોઈ એક્શન છે જ નહીં સાહેબ. લોકલ લેવલ પર તો કશું જ એક્શન નથી. એક્શન પર રિએક્શન નથી પોલીસ તરફ. મારી પાસે હાલ આંકડો નથી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા કોઈ પણ બહારી એજન્સી તરફથી જ્યારે ક્વોલિટી કેસ પ્રોહિબિશનનું કે જુગારનું કે નાર્કોટિક્સનું જ્યારે પણ કરવામાં આવે છે, દરેક કેસમાં ઇન્ક્વાયરી થાય છે. અને દરેક કેસમાં ઇન્ક્વાયરી પહેલાં અને ઇન્ક્વાયરી પછી યોગ્ય પગલાં લેવામાં આવે છે. આજે મારી પાસે આંકડો નથી, પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે, કેટલા લોકોની બદલી થઈ છે, કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે, એ દાખલાઓ છે જ, અને આપણે પગલાં લઈએ છીએ. ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ. એટલે એમાં કોઈ પણ જાતનું ઢીલાસ નથી. અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જ્યારે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે આપણે પગલાં લીધા છે. ને દેર આર અમ્પટીન એક્ઝામ્પલ્સ ઓફ સસ્પેન્શન્સ. આઈ એમ સરપ્રાઇઝ કે તમે લોકો એમ કહો છો કે એના વિરુદ્ધ પગલાં લેવાતી નથી. પગલાં લેવાય છે, ટ્રાન્સફર થાય છે, સસ્પેન્શન થાય છે, અને દરેક કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી એની ઇન્ક્વાયરી થાય છે. સાહેબ કડોદરામાં 1 કરોડનો લીગર પકડાયો હમણાં લગભગ 1.5-2 મહિના. હવે આઈ વિલ નોટ ગો બાય કેસ ટુ કેસ, બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇન ધીસ પ્રેસ માધ્યમથી હું એક કેસના અત્યારે ચર્ચા કરું એ યોગ્ય પણ નથી અને આ સમય પણ નથી. પરંતુ વી આર કમિટેડ ટુ ધી પ્રોહિબિશન પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ વી આર ડુઈંગ આર બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. મર્ડરમાં ઓછા થયા છે, અટેમ્પ્ટ ટુ મર્ડર ઓછા થયા છે. લોકો ક્યારેક મેં સાંભળ્યું છે કે અમુક લોકો એવું કહેતા હોય કે પોલીસ ગુના નોંધતી નથી એટલે ક્રાઇમ ઓછું થઈ ગયું છે. પણ હું આપ સૌને આશ્વાસન આપવા માગું છું કે મેં અગાઉ જે વાત કરી એ પોલીસ સ્ટેશનની કામગીરી મુખ્ય એ જ હોય છે કે જે કંઈ એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆરને યોગ્ય તપાસ થાય અને જે લોકો ફરિયાદ આપવા માટે આવે એનો ફરિયાદ લેવામાં આવે. હવે એક દાખલો આપવા માગું કે ખાસ કરીને મર્ડર. હવે મર્ડરમાં તો કોઈ બર્કિંગ થાય જ નહીં, તોય મર્ડરમાં ઘટાડો જોવા મળ્યું છે. અટેમ્પ્ટ ટુ મર્ડર ઘટાડો જોવા મળ્યું છે. ડકોઇટી ઘટાડો, લૂંટ ઘટાડો. એટલે દરેક હેડમાં એટલે પોલીસ ઉપર આ પ્રકારની જે એવું નથી કે કોઈ જગ્યા કોઈએ કોઈ ભૂલ નહીં કરી હોય, કદાચ કોઈ જગ્યા એફઆઈઆર નહીં પણ લેવામાં આવી હોય, પણ મોટા ભાગે એફઆઈઆર લેવા માટે, ગુનાઓ દાખલ કરવા માટે દરેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. અને પોલીસ સ્ટેશનની કામગીરી જે જ છે, એફઆઈઆર દાખલ કરે, યોગ્ય તપાસ કરે અને લોકોને ન્યાય મળે. આપણે જાણીએ છીએ કે અત્યારે 3 નવા કાયદાઓ 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યું છે. અને એ 3 કાયદાઓનો જે મુખ્ય હેતુ છે એ 2માં આપણે સમાવેશ કરી શકીએ. એક કે લોકોને તુરંત ન્યાય મળે, જે વિક્ટિમ્સ છે એમને ન્યાય મળે. પહેલાં ઇન્ડિયન પિનલ કોડ દંડ સંહિતા હતું, હવે એના કરતાં હવે ન્યાય સંહિતા થઈ ગયા છે. એટલે દંડ કરતાં ન્યાય ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને બીજું કે આખી જે તપાસની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, અને એ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખૂબ પ્રભાવશાળી તપાસ થાય અને એના કારણે કન્વિક્શન રેટમાં વધારો થાય. એ આખી પ્રક્રિયા આ 3 કાયદાઓ માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. આજે
ક્રાઇમ કોન્ફરન્સમાં આ 3 કાયદાઓ અંગે અલગ અલગ એકમોમાં શું કામગીરી થઈ રહી છે એની પણ ખૂબ ઊંડાણથી ચર્ચાઓ કરવામાં આવી અને સમીક્ષા કરવામાં આવી હતી.